હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી એકવાર આપનું સ્વાગત છે આપની ચેનલ કેમિસ્ટ્રી ગુજરાતીમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 12 ચેપ્ટર 1 ઘન અવસ્થા. અને એની અંદર આપણે દેખીશું મેન અગત્યના નીટ અને JEE તથા ગુજકેટ માટેના MCQમાં સૌથી વધુ ઉપયોગી જે ટોપિક્સ અને એના વિશેની જે ડિટેલ છે, ઉદાહરણ, સૂત્રો, બરાબર, મેન બાબતો બધી આ વિડીયોની અંદર આવી જશે. અને આ વિડીયોની અંદર સમગ્ર ચેપ્ટરને આવરી લેવામાં આવ્યું છે, ચેપ્ટર નંબર 1 ને, ઘન અવસ્થા. તો જરૂરથી આ વિડીયો પૂરો દેખજો. અને હું એ ખાતરી આપું છું કે વિડીયો પૂરો થયા બાદ તમને એટલો તો કોન્ફિડન્સ આવશે કે તમે આખું ચેપ્ટર તમારું જે ક્લિયર થઈ જશે. આ રીતે બીજા પણ ચેપ્ટરો આપણે લઈને આવીશું થોડા જ સમયમાં. તો ચાલો ત્યારે જોઈ લઈએ આપણે. સૌથી પહેલા વાત કરીશું સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોની. તો સ્ફટિકમય ઘન પદાર્થોના જે ઉદાહરણ છે અહીંયા આગળ યાદ રાખવા જરૂરી છે. તો એમાં જોઈ શકો છો તમે કે બધી જ ધાતુઓ સ્ફટિકમય ઘન પદાર્થોમાં આવશે. એમાં ફક્ત અપવાદ તરીકે પારો આવશે, કારણ કે પારો મર્ક્યુરી જે રહ્યું એ પ્રવાહી ધાતુ છે. NaCl, KCl જેવા બધા જ જે સ્ફટિકમય આયોનિક ક્ષાર હશે, એટલે કે આયનીય પદાર્થો, એ પણ સ્ફટિકમય ઘન પદાર્થોની અંદર આવશે. સ્ફટિકમય કાર્બનિક પદાર્થો, ઘણા બધા કાર્બનિક પદાર્થો જે ઘન સ્વરૂપના છે એ મોટાભાગના સ્ફટિકમય સ્વરૂપમાં જ તમને જોવા મળશે. કેટલીક અધાતુઓનો પણ અહીં ઉલ્લેખ કરેલો છે, જેમ કે ફોસ્ફરસનો અણુ અને સલ્ફરનો અણુ. ફોસ્ફરસનો અણુ P4 અને સલ્ફરનો અણુ S8. તથા આપણે સ્ફટિકમય ક્વાર્ટઝની પણ વાત કરીએ છીએ કે ક્વાર્ટઝ ખરો, પણ કેવો? સ્ફટિકમય ક્વાર્ટઝ. અને કાર્બનનું અપર રૂપ હીરો, એ પણ આની અંદર ઉદાહરણમાં આવી જશે. હવે આપણે બીજું પણ એક ખાસ ઉદાહરણ દેખીએ કે સિલ્વરના બધા જ પદાર્થો, બરાબર, ચાંદી, સિલ્વર, બરાબર, Ag ના બધા જ પદાર્થો, ખાસ કરીને AgNO3, સિલ્વર નાઇટ્રેટ, બરાબર, આવા ઘણા પદાર્થો જે સિલ્વરથી બનેલા છે, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર નાઇટ્રેટ, આ બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે, બરાબર. હવે જોઈ લઈએ અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ. તો એમાં રબર, કાચ, પ્લાસ્ટિક, ક્વાર્ટઝ કાચ આવશે, બરાબર. પેલાની અંદર સ્ફટિકમયની અંદર સ્ફટિકમય ક્વાર્ટઝ હતો, પણ આ જે કાચ આવશે એ ક્વાર્ટઝનો બનેલો કાચ આવશે, બરાબર. બીજા કેટલાક ઉદાહરણો આની અંદર યાદ રાખવા માટે કે સમૂહ 2 ના મોટાભાગના પદાર્થો. હવે સમૂહ 2 ના પદાર્થો કયા છે? તો સમૂહ 2 ની અંદર તત્વો કયા? તો સૌથી પહેલા તત્વો તો આવશે એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ, બરાબર. તો કેલ્શિયમના જે તમે જોઈ શકો છો કે કેલ્શિયમના કાર્બોનેટ અને મેગ્નેશિયમના જે કાર્બોનેટ રહ્યા, બરાબર, એ મોટાભાગે અસ્ફટિકમય સ્વરૂપમાં તમને જોવા મળશે. કાર્બનનું અપરૂપ ગ્રેફાઇટ, બીજા નંબરનું અપરૂપ ગ્રેફાઇટ છે, તો એ તમને અસ્ફટિકમય ઘન પદાર્થમાં જોવા મળશે. હવે નેક્સ્ટ મુદ્દા ઉપર જતા રહીએ કે બંધન બળોના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ કયા કયા વિભાગમાં કરેલું છે. તો એની અંદર આપણે જોઈ લઈએ તો એનું 4 વિભાગમાં વર્ગીકરણ કરેલ છે. સૌથી પહેલો પ્રકાર આવશે એનો આણ્વીય ઘન. આણ્વીય ઘનની અંદર પેટા પ્રકાર આવશે ધ્રુવીય આણ્વીય ઘન, અધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન, બરાબર. એમાં સૌથી પહેલા વાત કરીશું ધ્રુવીય આણ્વીય ઘનના ઉદાહરણોની. તો ધ્રુવીય જેટલા પણ પદાર્થો ની અંદર તમને ધ્રુવ જોવા મળે. ધ્રુવ એટલે કે પ્લસ આંશિક ધન વીજભાર ધરાવતો ભાગ અને આંશિક ઋણ વીજભાર ધરાવતો ભાગ, બરોબર, જે દ્વિધ્રુવ બનાવતો હોય, એ બધા ધ્રુવીય અણુઓ હશે. એમાં ખાસ કરીને ઉદાહરણો આ 3 જ આપેલા છે, પણ બીજા પણ કેટલાક ઉદાહરણો જેટલા પણ દ્વિધ્રુવ વાળા પદાર્થો હશે બધા આની અંદર આવી શકે છે. તો અહીંયા ઉદાહરણ કયા છે? ઘન SO2, સલ્ફર ડાયોક્સાઇડ, અને ઘન એમોનિયા, બરાબર. આ બંને વાયુઓ છે, પણ એના ઘન સ્વરૂપ જ ધ્રુવીય આણ્વીય ઘનમાં આવશે. અને HCl પણ અહીંયા આગળ ધ્રુવીય આણ્વીય ઘનનું ઉદાહરણ થશે. હવે અધ્રુવીય આણ્વીય ઘનની વાત કરીએ તો અધ્રુવીયની અંદર મોટાભાગના વાયુ આવશે, વાયુ સ્વરૂપ ધરાવતા. તો એમાં જોઈ શકો છો કે આર્ગોન, હિલિયમ,
બરાબર, હાઇડ્રોજન, ક્લોરીન વાયુ, આયોડિનની બાષ્પ, બરાબર, આ બધા જ તમે જોઈ શકો કે અધ્રુવીય ગણની અંદર આવશે. બરાબર, મોટાભાગે આર્ગોન, હિલિયમ અને હાઇડ્રોજન અને ક્લોરીન એ તો તમને વાયુ સ્વરૂપમાં જ જોવા મળશે, પણ આયોડિન એકલું એવું છે કે જે તમને વાયુ અને ઘન બંને સ્વરૂપમાં જોવા મળશે. બરાબર, અને બીજા પણ ઉદાહરણો છે. એક કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 જે કાર્બનિક પદાર્થ છે અને એનું પણ એ પણ ઉદાહરણ આપણું અધ્રુવીય ગણની અંદર આવી જશે. બરાબર, અને બીજું એક ઉદાહરણ છે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, જે વાયુ છે, તો એ પણ અહીંયા આગળ અધ્રુવીય આણ્વીય ગણની અંદર ઉદાહરણ તરીકે આવશે. અહીંયા મિત્રો ઘન કાર્બન ડાયોક્સાઇડની વાત કરી છે, સૂકા બરફની. બરાબર, હાઇડ્રોજન બંધ ધરાવતા જે પદાર્થો છે એ આપણું આવશે સૌથી પહેલું ઉદાહરણ H2O, બરફ સ્વરૂપનું એટલે કે ઘન H2O. પછી ફરીથી ઘન NH3 અહીં રિપીટ થશે એટલે કે ઘન NH3 ધ્રુવીયમાં પણ આવશે અને ઘન NH3 હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન પદાર્થોમાં પણ આવશે, બંનેમાં આવશે. બરાબર, એટલે આ એક ખાસ બાબત યાદ રાખવી MCQ માટે. ગ્લુકોઝ સંયોજન જે આપણું કાર્બોહાઈડ્રેટ સંયોજન છે ગ્લુકોઝ, એ પણ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. ઓક્સિજન હાઇડ્રોજન બંને છે એની અંદર, એટલા માટે તો ગ્લુકોઝ પણ હાઇડ્રોજન બંધ ધરાવતું સંયોજન છે. હવે બીજો જે પેટા પ્રકાર મુખ્ય છે આપણો જે આયનીય ઘન, તો આયનીય શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આની અંદર આયોનિક પદાર્થો હશે, આયનીય ક્ષાર હશે. તો NaCl, KCl જેવા ઘણા બધા આવા ક્ષારો હશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ અને કેલ્શિયમ ડાયફ્લોરાઇડ. બરાબર, હવે ત્રીજો પ્રકાર જે છે આપણે ધાત્વિક ઘન છે. ધાત્વિક ઘનની અંદર ધાતુઓથી બનેલા જે પદાર્થો હશે એટલે કે સંપૂર્ણપણે ધાતુઓ જ હશે, કો તો પછી એની અંદર મિશ્ર ધાતુઓ પણ હોઈ શકે. તો અહીં આગળ ઝિંક, આયર્ન અને કોપર આ બધી ધાતુઓ છે, અને ધાત્વિક ઘનનું ઉદાહરણ ફક્ત ધાતુઓના જ ઉદાહરણ એની અંદર આવશે, અથવા તો મિશ્ર ધાતુઓના ઉદાહરણ એમાં આવી શકે. ચોથો આપણો પેટા પ્રકાર છે સહસંયોજક અને જારીદાર ઘન પદાર્થો. તો એની અંદર આપણું ઉદાહરણ આવશે હીરો, સિલિકોન કાર્બાઇડ, બરાબર, જેને આપણે સિમ્પલી SiC વડે દર્શાવીએ છીએ. પછી આવશે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ પણ સહસંયોજક પણ છે અને જારીદાર ઘન પદાર્થ પણ છે. પછી સિલિકોન ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. બરાબર, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. આ પાંચે પાંચ ઉદાહરણ આની અંદર આવી જશે. તો આ ખાસ ઉદાહરણો અહીં આગળ તમારે યાદ રાખવાના. એના પછી વાત કરીશું કે જે આપણે ઘન પદાર્થ છે એની અંદર રહેલા એકમ કોષ ના પરિમાણો કેટલા હોય છે. તો મિત્રો યાદ રાખજો, 6 પરિમાણો ધરાવે છે. બરાબર, એક X, બીજું Y, ત્રીજું Z, ચોથું સ્મોલ a, પાંચમું સ્મોલ b અને છઠ્ઠું સ્મોલ c. આવા પરિમાણો હોય તો જ ત્રિપરિમાણની રચના થઈ શકે છે. બરાબર, તો આપણે એની રચના કરવા માટે આ ટાઈપનું તમારે આકૃતિ યાદ રાખવી જરૂરી છે કે જ્યારે પણ ઘન પદાર્થની રચના થાય તો તમે જોઈ શકો છો કે X દિશા, Y દિશા, બરાબર, અને આ Z દિશા, અને એના ઉપર રહેલા એના ઘટક બિંદુઓ જે અહીં દર્શાવેલા છે ABC, આ 6 પરિમાણો દ્વારા તમે ત્રિપરિમાણની રચના કરી શકો છો કોઈ પણ ઘન પદાર્થની. તો આ ખાસ યાદ રાખવું. એના પછી વાત કરીશું ફરીથી એકવાર સ્ફટિકમય ઘન પદાર્થના કેટલાક એક્સ્ટ્રા ઉદાહરણો અને અસ્ફટિકમય ઘન પદાર્થના પણ ઉદાહરણો અને એની ખાસિયતો આપણે જોઈશું. કે વિષમદૈશિક ગુણ ધરાવે છે સ્ફટિકમય ઘન પદાર્થ, એટલે કે એની જે આ XYZ દિશામાં જો તમે એના ઘટકોના ગુણધર્મો ચેક કરો તો એના ગુણધર્મોમાં તમને જુદાપણું જોવા મળશે. બરાબર, બધી જગ્યાએ એક જેવા ગુણો તમને જોવા મળશે નહીં, એટલા માટે વિષમદૈશિક છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં XYZ દિશામાં તમે જો એના ગુણધર્મો ચેક કરશો તો એ તમને બધી જ જગ્યાએ ત્રણેય દિશામાં સરખા જ એના ગુણ જોવા મળશે, એટલા માટે સમદૈશિક છે. સ્ફટિકમય ઘન પદાર્થોને સાચા ઘન પદાર્થો તરીકે પણ ઓળખાય છે. અસ્ફટિકમય ઘન પદાર્થોને આભાસી ઘન પદાર્થો એટલે કે આભાસ ઉત્પન્ન કરે છે કે સ્ફટિકમય છે, પણ વાસ્તવિકતામાં એ કેવા હોય છે, અસ્ફટિકમય, એવો આભાસ ઉત્પન્ન કરે છે. એટલે આભાસી ઘન પદાર્થો તરીકે પણ ઓળખાય છે. અને કેટલીક વાર એમનું જે પીગલિત સ્વરૂપ રહ્યું એ અતિશીત પ્રવાહી પદાર્થો તરીકે પણ જાણીતું હોય છે. અસ્ફટિકમય સિલિકોન એક ખાસ ઉદાહરણ છે જે ફોટોવોલ્ટેઇક પદાર્થ છે. બરાબર,
અને નામ ઉપરથી જ ખબર પડી જાય કે ફોટોન, બરાબર. તો અને વોલ્ટેજ એટલે વોલ્ટેજ, બરાબર. તો ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ગ્રેફાઇટ જે આપણું છે એ અસ્ફટિકમય પદાર્થ છે અને તેનો કાર્બન, હવે આપણને ખબર છે ગ્રેફાઇટ કાર્બનનું બનેલું છે. કાર્બનની સંયુક્તતા 4, એનો ચોથો ઇલેક્ટ્રોન જે રહ્યો કાર્બનનો એ મુક્ત હોય છે. કેવો હોય છે? મુક્ત હોય છે. અને ગ્રેફાઇટના જે અલગ અલગ સ્તરો રહ્યા એમાંના કોઈ પણ બે સ્તરો, જુદા જુદા સ્તર વચ્ચે આ ચોથો ઇલેક્ટ્રોન હરીફરી શકે છે મુક્ત રીતે, અને એટલા જ માટે ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે સરળતાથી. હીરાની અંદર આવું હોતું નથી, એટલા માટે હીરાની અંદરથી તમે વિદ્યુતનું વહન ન કરાવી શકો. સ્ફટિકમય ઘન પદાર્થોના કેટલાક બીજા પણ ઉદાહરણો છે કે નેપ્થેલિન, એન્થ્રેસિન, બેન્ઝોઇક એસિડ, પોટેશિયમ નાઇટ્રેટ, બરાબર. પોટેશિયમ નાઇટ્રેટ એ ક્ષાર છે જે ખાતર તરીકે ઉપયોગી છે. એના પછી ઘન પદાર્થમાં એક ધાતુ પણ આવી જશે. ધાત્વિક પદાર્થો તો બધાની અંદર આવશે. તાંબુ એટલે કે કોપર. અસ્ફટિકમય ઘન પદાર્થો પણ આ રીતે આપેલા છે ઉદાહરણ સ્વરૂપે કે પોલીયુરેથેન, ટેફલોન, સેલોફેન, પોલીવિનાઇલ ક્લોરાઇડ જેનું શોર્ટ ફોર્મ છે પીવીસી, બરાબર. જે આ ચારે ચાર પદાર્થો રહ્યા એ પોલિમર પદાર્થો છે, પ્લાસ્ટિક છે. એના બાદ ફાઇબર ગ્લાસ, તો ફાઇબર ગ્લાસ પણ અસ્ફટિકમય ઘન પદાર્થોની અંદર આવી જશે. સ્ફટિકમય ઘનના એના 3 ભાગમાં જો આપણે એના ઉદાહરણો લેવા હોય તો એ આ રીતે છે કે ધાતુઓ તરીકે કયા ઉદાહરણો આવી શકે, અને અધાતુઓ તરીકે કયા, અને સંયોજનો તરીકે કયા. તો ધાતુઓની અંદર વાત કરીએ તો કોઈ પણ ધાતુનું તમે ઉદાહરણ લઈ શકો છો. આયર્ન, કોપર, સિલ્વર આ 3 જ છે, પણ આવત કોષ્ટકમાં ઘણી બધી ધાતુઓ છે, બરાબર. એ બધી આની અંદર આવી શકે. અધાતુઓની અંદર કયા ઉદાહરણ આવશે? તો અધાતુઓની અંદર ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અધાતુઓની અંદર બધી જ અધાતુઓ સ્ફટિકમય તરીકે નહીં હોય. એટલે અહીં યાદ રાખવું કે સલ્ફર, ફોસ્ફરસ અને આયોડિન જ તમારે આ 3 જ યાદ રાખવા. સંયોજનોમાં ઘણા આયોનિક પદાર્થો આવી જશે, એટલે સોડિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ એ બધા જ સંયોજનો જે રહ્યા એ સ્ફટિકમય ઘનના ઉદાહરણો તરીકે આવશે. હવે આની સ્ફટિક પ્રણાલી પ્રમાણે દરેક સ્ફટિક પ્રણાલીમાં વિચલન કઈ ટાઈપનું હશે, એનું અક્ષીય અંતર કેવું હશે, જે રીતે ત્રિપરિમાણમાં આપણે જોયું કે એ બી સી, બરાબર. એની જે ધાર હતી એ પ્રમાણે એનું અક્ષનું અંતર કેવું હશે, એ બધી અક્ષો જે રહી એમના વચ્ચેના ખૂણા કેવા હશે. એ ખૂણાઓને આપણે પછી એ અને બી વચ્ચેનો ખૂણો રહ્યો તે આને આપણે આલ્ફા, બી અને સી વચ્ચેનો ખૂણો, અને બીટા, સી અને એ વચ્ચેના ખૂણાને આપણે ગેમા ખૂણો કહીએ છીએ. તો આલ્ફા, બીટા, ગેમા ના ખૂણા કેવા હશે, અને એ ઉપરથી એના ઉદાહરણ કયા છે. તો મિત્રો આની અંદરથી ઘણા એમસીક્યુ આવતા હોય છે, અને ઘણા વિદ્યાર્થીઓને આની અંદર તમને ખ્યાલ આવતો નથી હોતો. તો આની અંદર મેં એક સિમ્પલિફિકેશન એ કર્યું છે કે સીધું જ આની અંદર અમુક ઉદાહરણો ન લેતા એ ઉદાહરણો તમારે પદાર્થો અથવા એના પ્રકાર ઉપરથી જ યાદ રાખવાનું છે, અને એ તમે ચોક્કસપણે યાદ રાખી શકશો. તો આનો પહેલો પ્રકાર જે પ્રણાલીનો છે એ જોઈએ કે સાદો સમઘન. તેમાં વિચલન 3 પ્રકારે થશે: આદિમ, બીસીસી અને એફસીસી. બીસીસી એટલે બોડી સેન્ટર ક્યુબિક, એટલે કે અંત કેન્દ્રિત ઘન, અને એફસીસી એટલે ફલક કેન્દ્રિત ક્યુબિક. આ યાદ રાખવું. અક્ષીય અંતર એનું ત્રણેયનું સરખું હશે, એટલે કે એ બરાબર બી બરાબર સી. અક્ષીય ખૂણા પણ ત્રણેયના સરખા હશે, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90°. ઉદાહરણમાં શું આવશે? તો ઉદાહરણ ખાસ યાદ રાખવા કે ઉદાહરણમાં કોઈ પણ આયોનિક પદાર્થો બધા જેટલા પણ છે એ આની અંદર આવશે, બરાબર. ધાતુઓ પણ બધી આની અંદર ઉદાહરણ તરીકે આવી શકે, અને કાર્બનનું અપરૂપ હીરો એ આની અંદર ઉદાહરણમાં આવશે. આ ખાસ બાબત યાદ રાખવી, આયોનિક પદાર્થો બધી અને ધાતુઓ બધી. બીજો સ્ફટિક પ્રણાલી છે ટેટ્રાગોનલ, જેનું ગુજરાતીમાં નામ થશે ચતુષ્કોણીય. એનો વિચલન તમને જોવા મળશે આદિમ, અને આની અંદર તમને એફસીસી જોવા નહીં મળે, આની અંદર ફક્ત બીસીસી જોવા મળશે. અક્ષીય અંતર આનું થશે એ બરાબર બી, એટલે કે એ અને બી નું માપ સરખું હશે, પરંતુ સી નું માપ એ અને બી જેટલું નહીં હોય, એટલે કે સી નું માપ થોડુંક અલગ હશે. એટલે એ બરાબર બી પણ બી બરાબર સી નથી. અહીંયા આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90°. ખૂણા તો આના પણ સાદા સમઘન જેવા જ હશે. અહીંયા ઉદાહરણમાં તમને હવે એક ખાસ બાબત આપેલી છે કે સફેદ ટીન, બરાબર. સફેદ ટીનની વાત કરેલી છે મિત્રો.
તો સફેદ ટીન જે રહ્યું એ તમે અહીં જોઈ શકો છો, ધાતુઓની અંદર આવે, ટીન ધાતુ છે. હવે સૌથી પહેલા મેં વાત કરી કે સાદા સમઘનમાં બધી જ ધાતુ આવી જાય, પણ અપવાદ સ્વરૂપે ટીનના જે અપરૂપો રહ્યા એમાં સફેદ ટીન જે રહ્યું એ એકલું જ માત્ર ટેટ્રાગોનલમાં આવશે, બરોબર. બાકી તો બધી ધાતુઓ સાદા સમઘનમાં જ આવશે. આ અપવાદ છે સફેદ ટીન, આ યાદ રાખવું. એના બાદ જે ડાયોક્સાઇડ, ધાતુના જે ડાયોક્સાઇડ છે એ મોટા ભાગે ટેટ્રાગોનલમાં જ આવશે. તો તમે જોઈ શકો છો કે SnO2 જે ટીન ડાયોક્સાઇડ છે, પછી ઝિંક ડાયોક્સાઇડ છે ZnO2, અને ટિટાનિયમ ડાયોક્સાઇડ છે TiO2. આ ત્રણ જે ડાયોક્સાઇડ છે ધાતુઓના ડાયોક્સાઇડ એ ટેટ્રાગોનલમાં જ આવશે. એના બાદ આવશે નિર્જલ કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ ખરો પણ કેવો? નિર્જલ. આ ખાસ મિત્રો બાબત યાદ રાખજો, કેલ્શિયમ સલ્ફેટ ખરો પણ નિર્જલ કેલ્શિયમ સલ્ફેટ. એના બાદ વાત કરીશું એમોનિયમ વાળા મોટા ભાગના સંયોજનો. એમોનિયમ વાળા ક્ષાર તમે જોયા છે, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ બ્રોમાઇડ, બરાબર, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા જ સંયોજનો જે એમોનિયમ NH4+ વાળા જે સંયોજનો છે એ બધા ટેટ્રાગોનલની અંદર સમાવેશ કરેલો છે. એના બાદ સ્ફટિક પ્રણાલી આવશે ઓર્થોરોમ્બિક, જેમાં 4 વિચલન જોવા મળશે. આ એક જ સ્ફટિક પ્રણાલી એવી જેમાં બધા વિચલન જોવા મળશે. આદિમ, BCC, FCC અને ECC. ECC એટલે શું એ ખાસ યાદ રાખજો. ECC એટલે અંત કેન્દ્રિત, એટલે કે છેડા ઉપર રહેલા, છેડા કેન્દ્રિત ઘન, બરાબર. E એટલે એન્ડ, C એટલે સેન્ટર અને C એટલે ક્યુબિક, બરાબર. અક્ષીય અંતર આનું ત્રણેયનું સરખું નહીં હોય, એટલે કે ABC ત્રણેયના માપ સરખા નહીં હોય. અક્ષીય ખૂણો જે રહ્યો એ ત્રણેયનો સરખો હશે, એટલે કે આલ્ફા બીટા ગેમા બરાબર 90°. ઉદાહરણ આની અંદર એના નામ ઉપરથી તમે યાદ રાખી શકો કે ઓર્થોરોમ્બિક એટલે કે રોમ્બિક સલ્ફર, બરાબર. સલ્ફરના અપરૂપો જે રહ્યા એમાં તમને રોમ્બિક સલ્ફર જે ઉદાહરણ છે આની અંદર આવશે. પછી બીજી એક ખાસ બાબત એ યાદ રાખવી કે સમૂહ 1 અને 2 ના નાઇટ્રેટ સંયોજનો, એક સમૂહ 1 ના જેટલા પણ તત્વો છે એના નાઇટ્રેટ અને સલ્ફેટ સંયોજનો, અને સમૂહ 2 ના જેટલા પણ નાઇટ્રેટ અને સલ્ફેટ સંયોજનો છે એ બધા આની અંદર ઓર્થોરોમ્બિકની અંદર આવી જશે. એના બાદ વાત કરીશું રોમ્બોહેડ્રલ એટલે કે ત્રિકોણીય સ્ફટિક પ્રણાલીની. એમાં વિચલન માત્ર એક જ જોવા મળશે, આદિમ પ્રકારનું જ, બરાબર. અક્ષીય અંતર આનું ત્રણેયનું સરખું હશે, A બરાબર B બરાબર C, પણ અક્ષીય ખૂણો આલ્ફા અને બીટાનો સરખો હશે, પણ ગેમાનો ખૂણો 90°નો નહીં હોય, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા, પણ ગેમાનો ખૂણો 90° હશે નહીં, બરાબર. એટલે ટૂંકમાં એવી જ વાત થઈ કે આલ્ફા બીટા અને ગેમા ત્રણેયના ખૂણા 90°ના નહીં હોય. સમૂહ 1 અને 2 ના કાર્બોનેટ સંયોજનો જે રહ્યા, બરાબર. ઉપરના પ્રણાલીમાં આપણે શું વાત કરી? સમૂહ 1 અને 2 ના નાઇટ્રેટ અને સલ્ફેટ, પણ આની અંદર યાદ રાખવાનું કાર્બોનેટ. સમૂહ 1 અને 2 ના કાર્બોનેટ વાળા સંયોજનો જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, આવા કાર્બોનેટ સંયોજનો જે રહ્યા એ રોમ્બોહેડ્રલ પ્રણાલીમાં આવશે, બરાબર. હવે ઉપર જેમ આપણે વાત કરી કે સમૂહ 1 ના નાઇટ્રેટ સંયોજનો ઓર્થોરોમ્બિક હશે, પણ એમાં પણ એક અપવાદ છે કે સોડિયમનો જે નાઇટ્રેટ ક્ષાર છે, સોડિયમનો જે નાઇટ્રેટ ક્ષાર છે એ આપણે સોડિયમનો નાઇટ્રેટ ક્ષાર જે અહીં મેં બતાવ્યો છે એ સોડિયમ સમૂહ 1નું જ, અને મેં વાત કરી એ પ્રમાણે ઓર્થોરોમ્બિકમાં આવવું જોઈએ, પણ અહીં આગળ એ અપવાદ છે, બરાબર. એના પછી આયોડીન ક્લોરાઇડ. આયોડીન ક્લોરાઇડ વાળું જે વિશિષ્ટ પ્રકારનું આંતર હેલોજન સંયોજન છે, આવા આંતર હેલોજન સંયોજનો પણ રોમ્બોહેડ્રલ ત્રિકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં આવશે. એના બાદ મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે સિન્નાબાર, જેનું નામ શું છે? સિન્નાબાર, અને એનું રાસાયણિક નામ છે મર્ક્યુરિક સલ્ફાઇડ, એ પણ રોમ્બોહેડ્રલ ઉદાહરણની અંદર આવી જશે. એના બાદ સ્ફટિક પ્રણાલી છે ષટકોણીય એટલે કે હેક્ઝાગોનલ. એમાં પણ વિચલન તમને આદિમ પ્રકારનું જોવા મળશે. એમાં અક્ષીય અંતર જે રહ્યું એ A અને B નું સરખું જ હશે, પરંતુ C નું અક્ષીય અંતર જે છે એ સરખું હશે નહીં, એટલે કે B અને C ના માપ સરખા નહીં હોય. અક્ષીય ખૂણો આલ્ફા બરાબર બીટા બરાબર 90° હશે, પરંતુ ગામાનો ખૂણો 120°નો હશે. આ એક ખાસ સારું ઉદાહરણ છે પૂછવા લાયક કે આલ્ફા બીટાનો 90° છે, પણ ગેમાનો ખૂણો જે રહ્યો
એ 120 અંશ હશે. ગ્રેફાઇટ એટલે કે કાર્બનનું બીજું અપર રૂપ ષટકોણીય પ્રકારની પ્રણાલીમાં આવશે, બરાબર. અને ઓક્સાઇડ અને સલ્ફાઇડ, બરાબર, બધા જ પ્રકારના ઓક્સાઇડ અને બધા જ પ્રકારના સલ્ફાઇડ, બરાબર. આયર્ન સલ્ફાઇડ, FeS ના જે ટુકડા આવે છે, બરાબર, ઓક્સાઇડ, બધી જ પ્રકારના ઓક્સાઇડ એ બધાની અંદર આવી જશે, બરાબર. H2S હાઇડ્રોજન સલ્ફાઇડ એ પણ ઉદાહરણ આની અંદર આવી જશે. છેલ્લી પ્રણાલી મોનોક્લિનિક, એમાં તમને વિચલન બે પ્રકારનું જોવા મળશે, આદિમ અને ECC એટલે કે અંત છેડો કેન્દ્રિત ઘન. અક્ષીય અંતર આમાં A બરાબર B એટલે કે A અને B નું માપ સરખું હશે, પણ B અને C નું માપ સરખું હશે નહીં. અક્ષીય ખૂણો જે રહ્યો એ આલ્ફા અને ગેમા, અહીંયા આગળ જેમ ઉપર આપણે શું જોયું કે આલ્ફા અને બીટા 90 અંશનો હતો, પણ અહીંયા આગળ આલ્ફા અને ગેમા 90 અંશનો હશે, અને અહીંયા આગળ બીટાનો ખૂણો 90 નહીં હોય, પણ 90 અને 120 વચ્ચેનો એ ખૂણો જોવા મળશે. જે પણ ખૂણો બીટાનો હશે 90 થી વધારે અને 120 થી ઓછો, એ ટાઈપનો ખૂણો અહીં જોવા મળશે. આ એક વિશિષ્ટ ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે સલ્ફરનું બીજું અપરૂપ અહીં આવશે, જે રીતે આપણે ઓર્થોરોમ્બિકમાં સલ્ફરનું એક અપરૂપ આવી ગયું રોમ્બિક સલ્ફર, એ રીતે આની અંદર આવશે મોનોક્લિનિક સલ્ફર. અને આના વિશિષ્ટ ઉદાહરણ એ છે કે અગાઉ એક પ્રણાલીની અંદર આપણે વાત કરી કે કેલ્શિયમ સલ્ફેટ, બરાબર, નિર્જલ એલ્યુમિનિયમ સલ્ફેટ, નિર્જલ સોડિયમ સલ્ફેટ, આ બધા જે નિર્જલ ઉદાહરણો હતા એ નિર્જલ વાળી પ્રણાલીમાં આપણે જે ઉદાહરણ આપ્યું હતું, નિર્જલ ઉદાહરણ આપ્યું હતું એની અંદર આવશે. પરંતુ મોનોક્લિનિકમાં મોટા ભાગે સમૂહ 1 અને 2 ના સજર સલ્ફેટ હશે. હવે સજર સલ્ફેટ કોને કહેવાય? તો એની સાથે ધારો કે સોડિયમ સલ્ફેટ અને ડોટ કરીને ટપકું કરીને 5H2O કે 2H2O લખેલા હોય, કેલ્શિયમ સલ્ફેટ, બરોબર, જેમ કે જીપ્સમનો જે ક્ષાર, એ જીપ્સમનું સૂત્ર શું છે? આનું સૂત્ર કે કેલ્શિયમ સલ્ફેટ ડોટ 2H2O. તો એ 2H2O જે દર્શાવે એનો મતલબ એ કે સજર ક્ષાર કહેવાશે, સજર સલ્ફેટ કહેવાશે, બરાબર. એના બાદની જે પ્રણાલી છે લાસ્ટ, એ છે ટ્રાયક્લિનિક પ્રણાલી, બરાબર. અહીંયા એક જ વિચલન આવશે, આદિમ. અને આની અંદર તો તમને યાદ રહી જાય એવું છે કે અક્ષીય અંતર પણ બધા અસમાન હશે અને અક્ષીય ખૂણા પણ બધા 90 અંશના નહીં હોય. ઉદાહરણ તરીકે અહીંયા આગળ બધા જ સંક્રાંતિ તત્વો ડી વિભાગના જેટલા પણ તત્વો છે એ ડી વિભાગના તત્વો ધરાવતા કોઈ પણ પદાર્થો આની અંદર ઉદાહરણ સ્વરૂપે હોઈ શકે, જેમ કે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ક્રોમેટ K2CrO4, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, એ બધા જ આની અંદર ઉદાહરણ સ્વરૂપે હોઈ શકે, બરોબર. 13મા સમૂહનું બોરોન તત્વનું જે એસિડ પ્રખ્યાત છે બોરિક એસિડ S3BO3, એ પણ ઉદાહરણ આની અંદર આવશે ટ્રાયક્લિનિક પ્રણાલીમાં. આટલે સુધી આ કોષ્ટક હતું, એકદમ ઈઝી કોષ્ટક છે. સમઘનની રચના જે રહી એ તમે ખાસ ચેપ્ટરમાં જોઈ હશે કે આ ટાઈપની જોવા મળતી હોય છે, પરંતુ એની અંદર ખૂણા કેટલા હોય છે? તો ખૂણાની સંખ્યા 8 હોય છે. ફલક એટલે બાજુ, બરાબર. બાજુઓ કેટલી હોય છે? તો બાજુઓ 6 હોય છે, બરાબર. એ બાજુઓની બધી ધારની સંખ્યા જો આપણે ગણીએ તો ધારની સંખ્યા થશે 12 થશે. ઘનના કેન્દ્રની સંખ્યા કેટલી હશે? ઘનનું આખા ઘનનું કેન્દ્ર એક જ હોય. ઘનના વિકર્ણની સંખ્યા કેટલી હોય? તો 4 વિકર્ણ હોય, પરંતુ બાજુઓના વિકર્ણની સંખ્યા ગણીએ એટલે કે ફલકના વિકર્ણની સંખ્યા ગણીએ તો એ 12 થશે. હવે આપણે જોઈ લઈએ કે ખૂણાની સંખ્યા કેટલી? તો આ ખૂણો છે 1, બરાબર, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8, આ ખૂણા હતા. ફલકની સંખ્યા કેટલી? તો 6. ફલક એટલે દિવાલો, ટૂંકમાં શું કહેવાય? આ એક ફલક, બરાબર. આ પાછળનું જે ફલક દેખાય છે બીજું ફલક, આ ઉપરનું ફલક ત્રીજું, બરાબર. એના બાદ આપણી સામેની બાજુનું જે ફલક છે આ ચોથું, પછી લેફ્ટ સાઈડ એટલે કે ડાબી સાઈડ જે આપેલું છે પાંચમું, અને નીચેનું છઠ્ઠું ફલક. આ બધા ફલકો હતા, બરાબર. ધારની સંખ્યા કેટલી? તો ધારની સંખ્યા ફલક વાઇસ જ ગણવાની, અને તમે ગણી શકો જેટલા ફલક હોય એ બધાના ઉપર 2 ધાર હોય, બરાબર. તો દરેક ફલકની સંખ્યા કેટલી? 6. તો 6 ગુણ્યા 2 એટલે ધારની સંખ્યા કેટલી થઈ? 12. ઘનના કેન્દ્રની સંખ્યા કેટલી હશે? તો ઘનના કેન્દ્રની સંખ્યા, ઘનનું કેન્દ્ર તો એક જ હોય, જે ઘનના મધ્યમાં જ હોય, આ રીતે
તો ઘનના કેન્દ્રની સંખ્યા એક જ હોય, એ મધ્યમાં જ હશે. ઘનના વિકર્ણની સંખ્યા કેટલી? 4, બરોબર, 4 વિકર્ણ હોય. અને તમે જોઈ શકો છો આ ઘનના વિકર્ણ, આ 4 વિકર્ણ હોય આ રીતે, બસ, બરાબર. આ 2 વિકર્ણ થયા, આ 3 વિકર્ણ, બરાબર. થોડીક આડી લીટી થઈ જશે પણ એનો કોઈ પ્રોબ્લેમ નહીં. અને આ ચોથો વિકર્ણ, બરાબર. સેન્ટરમાં નહીં આવતું ચિત્ર, પરંતુ તમને ખ્યાલ આવી ગયો હશે કે જેટલા પણ એના ખૂણા છે એના ભાગ્યા 2 કરી દેવાના, એટલે તમને એના વિકર્ણની સંખ્યા મળી જાય. અહીંયા ખૂણા કેટલા છે? 8, 8 ભાગ્યા 2 કરો તો એના વિકર્ણ કેટલા થયા? 4, બરાબર, જે અહીંયા આપેલું છે. ફલકના વિકર્ણની સંખ્યા કેટલી થાય? તો ફલકના વિકર્ણની સંખ્યા એની ધારની સંખ્યા જેટલી જ થાય, આ યાદ જ રાખવાનું. તો ફલકના વિકર્ણની સંખ્યા કેટલી છે? 12. ધારની સંખ્યા કેટલી છે? 12, બરાબર. આ ડાયરેક્ટ જ સમઘનની રચનામાં ડાયરેક્ટ તમે આ રીતે યાદ રાખી શકો છો. એના બાદની વાત કરીશું કે એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય. આ ખાસ મુદ્દો છે જે ઘણા દાખલાઓની અંદર ઉપયોગમાં આવે છે. આદિમ ઘન એકમ કોષમાં, એટલે કે સાદો ઘન એકમ કોષ જે જો આપણો સિમ્પલ ક્યુબિક, એમાં પરમાણુની કુલ સંખ્યા કેટલી હશે? માત્ર એક જ હશે. અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા કેટલી હોય? અંતઃકેન્દ્રિત એટલે બીસીસી, એમાં પરમાણુની કુલ સંખ્યા હશે 2, પરંતુ એનો સવર્ગાંક કેટલો હશે? 8. સવર્ગાંક વાળો પ્રશ્ન એકવાર પૂછાયેલો છે બીસીસી માટે, એટલે યાદ રાખવું કે પરમાણુની સંખ્યા તો 2 હશે પણ સવર્ગાંક એનો કેટલો હશે? 8 સવર્ગાંક હશે. એના બાદ ફલક કેન્દ્રિત ઘન અને સીસીપી ઘન એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા કેટલી હોય? તો ફલક કેન્દ્રિત એટલે એફસીસી અને સીસીપી ધરાવતા એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા 4 હોય, બરોબર. આ જે મૂલ્યો રહ્યા એનો ઉપયોગ ઘણા દાખલાઓમાં થાય છે, ખાસ કરીને ઘનતા જ્યારે શોધવાની હોય છે એની અંદર. હવે બીજી બાબત જોઈ લઈએ કે અહીંયા એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલિત ગોઠવણી જ્યારે થતી હોય છે ત્યારે એનો સવર્ગાંક કેટલો હોય? તો એનો સવર્ગાંક હશે 2 સવર્ગાંક હશે. દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલિત ગોઠવણીમાં સવર્ગાંક કેટલો હોય? તો એમાં 4 સવર્ગાંક હશે. ફરીથી દ્વિપરિમાણમાં ષટકોણીય સમૃદ્ધ સંકુલિત ગોઠવણીમાં સવર્ગાંક કેટલો હોય? ષટકોણ એટલે 6, ચોરસ એટલે 4. આ સિમ્પલ યાદ રહી જાય. હવે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત ગોઠવણી જે રહી એમાં 2 ભાગ પડશે. એક આવશે સમચતુષ્ફલકીય છિદ્રો અને બીજો આવશે અષ્ટફલકીય છિદ્રો. આ બંને પ્રકારના છિદ્રો રચાય છે અને આ બંને પ્રકારના છિદ્રો રચાય છતાં પણ આ ત્રિપરિમાણમાં જે પણ ગોઠવણી થશે એ બંને ટાઈપની ગોઠવણીમાં સવર્ગાંક તો એક જ હશે, 12, બરાબર. સવર્ગાંક કેટલો હશે? 12. એક જ પ્રકારનો સવર્ગાંક જોવા મળશે, 12. અને આ ત્રણેય જે ગોઠવણી દ્વારા જેટલા પણ લેટિસ શક્ય છે એ અહીંયા આપેલા છે, એચસીપી, એફસીસી અને સીસીપી. એચસીપી, એફસીસી અને સીસીપીમાં સવર્ગાંક પૂછે તો એનો જવાબ આવશે 12 સવર્ગાંક, બરાબર. એના બાદ સમચતુષ્ફલકીય છિદ્રો જેને આપણે કેપિટલ ટી વડે દર્શાવે છે એની ગણતરી કરવી હોય તો પ્રતિ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ગુણ્યા 2, એટલે કે જેટલા પરમાણુની સંખ્યા હશે એના ગુણાકાર 2 સાથે કરો તો તમને એનો જવાબ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાનો મળી જશે. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય એ જાણવું હોય, જેને આપણે કેપિટલ ઓ વડે દર્શાવીએ છીએ, તો એમાં પ્રતિ એકમ કોષમાં રહેલ પરમાણુની સંખ્યા જેટલી પણ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. બંનેની સંખ્યા સરખી જ હોય, પરમાણુ જેટલા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. હવે ઘન સ્ફટિક પ્રણાલીની સંકુલન ક્ષમતા તારવવાનું જે સૂત્ર છે, બરોબર, જેનો ઉપયોગ કરીને 3 અલગ અલગ પ્રશ્નો પણ આપણને આપેલા હોય છે, બરોબર. એક સાદો સમઘન, એક અંતઃકેન્દ્રિત સમઘન અને એક ફલક કેન્દ્રિત સમઘનનો સંકુલન ક્ષમતાઓ આપણે શોધેલી, બરાબર, અભ્યાસક્રમમાં. તો એનું એક સામાન્ય સૂત્ર છે. તો સંકુલન ક્ષમતાનું સૂત્ર યાદ રાખવું. સંકુલન ક્ષમતા બરાબર 100 ગુણ્યા z ગુણ્યા 4 ગુણ્યા પાઈ r નો ઘન ભાગ્યા 3 ગુણ્યા a નો ઘન. અહીંયા આગળ z એટલે શું? તો z એટલે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા, પાઈનું મૂલ્ય તો બધાને ખબર જ હોય, r એટલે ત્રિજ્યા અને a એટલે ધારની લંબાઈ, બરોબર. એકમ કોષની જે ધારો આપણે હમણાં ગણી એ ધારની લંબાઈ જે આપેલી જ હોય છે દાખલાઓની અંદર. હવે કોષ્ટક બીજું એક જોઈ લઈએ કે જે પણ તમારી સંકુલન ક્ષમતાઓ 3 પ્રકારના ઘન માટે ગણેલી આપેલી છે એમાં મેન બાબત તો આ જ યાદ રાખવાની છે. આ બધી જ સૂત્ર
પ્રણાલી જે આપેલી છે એ બધી યાદ રાખવાની છે. અને આ સૂત્ર યાદ રાખવાથી ફાયદો એ છે કે એમાં જ્યારે પણ ત્રિજ્યા અથવા તારની લંબાઈ શોધવાની પૂછાઈ હોય અથવા તો ડાયરેક્ટ જ ઓપ્શનમાં આ રીતના આપેલા હોય છે કે આમાં વિકરની લંબાઈ કેટલી જોવા મળે, આમાં અંતઃવિકરની લંબાઈ કેટલી જોવા મળે, તો એ ડાયરેક્ટ આના ઉપરથી તમે જાણી શકો છો. બરાબર, આ ટાઈપનું કોષ્ટક તમારા નવનીતની અંદર અથવા બુકની અંદર પણ આપેલું હશે. તો સૌથી પહેલા આદિમ એકમ કોષની અંદર તમે જોઈ શકો કે ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કયો હોય, તો એ બરાબર 2 × r. પછી એની અંદર જ એક ફલક માટેની વિકરની લંબાઈ કેટલી હોય, તો 2 × √2 × r. અંતઃ વિકરની લંબાઈ કેટલી હોય, અંતઃ એટલે ઘનના અંદરના વિકરની લંબાઈ કેટલી, તો 2 × √3 × r. એક ફલક માટેનું ક્ષેત્રફળ કેટલું થાય, તો 4 × r². કુલ ક્ષેત્રફળ સંખ્યા કેટલી થાય, તો 24 × r². અને એકમ કોષનું ઘનફળ કેટલું થાય, તો 8r³ બરાબર, 8r³ એટલે કે 8 r નો ઘન. એફસીસી એટલે કે ફલક કેન્દ્રિત માટે વાત કરીએ તો એ અને આર વચ્ચેનો સંબંધ કેટલો, તો √2 × a બરાબર 4 × r. એક ફલક માટેના વિકરની લંબાઈ કેટલી, તો 4 × r. અંતઃવિકર્ણ લંબાઈ કેટલી, તો 2 × √6 × r. એક ફલકની ક્ષેત્રફળ કેટલું, તો 8 × r² બરાબર. કુલ ક્ષેત્રફળ સંખ્યા કેટલી, તો 48r². એકમ કોષનું ઘનફળ કેટલું, તો 16 × √2 r નો ઘન. બીસીસી એટલે કે અંતઃ કેન્દ્રિત સમઘન માટેની સંકુલન ક્ષમતા કેટલી, તો એમાં √3a બરાબર 4r આવશે. એક ફલકના વિકરની લંબાઈ કેટલી, તો 4 × √2 × r ભાગ્યા √3. અંતઃવિકરની લંબાઈ કેટલી, તો 4 × r. એક ફલકનું ક્ષેત્રફળ કેટલું, તો 16 × r² ભાગ્યા 3. કુલ ક્ષેત્રફળ સંખ્યા કેટલી, તો 32r². અને એકમ કોષ ઘનફળ કેટલું, તો 64 × r³ ભાગ્યા 3 × √3 બરાબર. તો આ જે વસ્તુ રહી બાબત એ તમે એના પ્રશ્નોની અંદર જ શીખી શકો છો. માટે અહીં ખાલી મેં તમને આ કોષ્ટક બતાવ્યું છે, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જે તમારો કદાચ કોઈ જગ્યાએ ન આપેલું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો શીખવા માટે. પણ આ જો તમને પ્રશ્નો આવડતા હોય તો જ તમે આનું બધું આ ગોખણપટ્ટી કરવાની જરૂર નહીં. તમને એક બાબત ખબર હશે તો ઓટોમેટિકલી તમે એના સાદું રૂપ દ્વારા બીજી બાબત યાદ રાખી શકો છો. બરાબર, તો આના 3 પ્રશ્નો ખાસ શીખવા જરૂરી છે મિત્રો, એટલા માટે અહીંયા ડિટેલમાં સમજાવેલું નથી. બરાબર, નેક્સ્ટ મુદ્દા ઉપર જઈશું. વિવિધ લેટીસની સંકુલન ક્ષમતાઓ કેટલી હશે, તો સાદા સમઘન એટલે કે સીસીપીની સંકુલન ક્ષમતા 52.4% છે. અંતઃકેન્દ્રિત સમઘન એટલે કે બીસીસીની ક્ષમતા 68% છે. અને ષટકોણીય સમરૂપ સંકુલન એટલે કે એચસીપી હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ની ક્ષમતા 74% જેટલી જોવા મળશે. એકમ કોષની ઘનતાનું સૂત્ર, તો ઘનતા એટલે ડેન્સિટી, જેને આપણે સ્મોલ ડી વડે દર્શાવેલ છે. બરાબર, સ્મોલ ડી બરાબર કેપિટલ ઝેડ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા સ્મોલ એ નો ઘન ગુણ્યા Na. અહીંયા ઝેડ એટલે શું, તો ઝેડ એટલે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. સ્મોલ એમ એટલે એકમ કોષમાં રહેલા પરમાણુનું દર, જે તમને આપેલું હોય બરાબર, અથવા ન આપેલું હોય તો કોઈ બીજી વસ્તુ શોધવાની પૂછી હશે. બરાબર, જો ઘનતા શોધવાની હોય તો તમને આ દર આપેલું હશે. એનો ઘન એટલે કે ધારની લંબાઈ, ધારની લંબાઈ ઉપરથી તમારે એનો ઘન કરીને એકમ કોષનું કદ શોધવું પડશે. અને એકમ કોષના કદનો ઉપયોગ આ સૂત્રની અંદર કરવો પડશે, ત્યારે જ તમને ઘનતાનો જવાબ મળશે. એવોગેડ્રો આંક એટલે એ તો ખબર જ છે બધાને, 6.022 × 1023. અને યાદ રાખવું હોય આ સૂત્ર તો એનું એક સૂત્ર આપણે બનાવેલ છે, તો તમે જોઈ શકો છો. ડી પછી આવશે Na બરોબર, ડી એને નીચે ભાગાકારની નીચે લખવાનું. બરાબર, ડી પછી ભાગાકારની નીચે Na અને Na પછી એ. બરોબર, અહીંયા આગળ મેં n નો જ ઉપયોગ કર્યો છે, n અને a.
તો અહીં જોઈ શકો તમે ડી એટલે ડેન્સિટી, એન એટલે એવોગેડ્રો નંબર, એ એટલે ધારની લંબાઈ, બરાબર. અને જબરા માટે આપણે ઝેડ વાપર્યો છે, બરાબર. અહીં મેં ગુજરાતીમાં જ લખ્યો, પણ જબરો એટલે ઝેડ, તો એક ભાગાકારની ઉપર લખેલું છે. ગુણાકારમાં એમ એટલે માણસ માટે આપણે શું વાપરીએ છીએ, કેપિટલ એમ, તો એ ગુણાકારમાં છે અહીંયા આગળ, બરાબર. તો ડીએનએ જબરો માણસ એ સૂત્ર યાદ રાખવા માટેની એક પદ્ધતિ છે, બરાબર. તો આસાનીથી આ સૂત્ર તમે યાદ રાખી શકો છો. આ ટાઈપના દાખલા બોર્ડની અંદર પણ પૂછાતા હોય છે, તો એ આરામથી તમે એની ગણતરી પછી કરી શકો. સૂત્ર આવડતું હોય તો ગણતરી કરવી ઈઝી છે, બરાબર. ક્ષતિઓના પ્રકારો દેખીશું. તો ક્ષતિઓની અંદર સૌથી પહેલા એના બે પ્રકાર મુખ્ય છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. એના બાદ બિંદુ ક્ષતિના 3 પ્રકાર પડશે, તત્વયોગમિતીય, અશુદ્ધિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિના 2 પ્રકાર છે, અવકાશ રિક્ત અથવા ખાલી ક્ષતિ, અને બીજી ક્ષતિ છે આંતરાલીય ક્ષતિ, બરાબર. અવકાશ ક્ષતિ જે રહી એની અંદર ધાતુ પરમાણુ અથવા ધાતુ આયનોનું જે પ્રમાણ રહ્યું એ ઘટે છે, એટલે ઘનતા પણ ઘટે છે. એ જ રીતે આંતરાલીય ક્ષતિમાં ધાતુ આયનોનું પ્રમાણ વધે છે, એટલા માટે ઘનતા વધે છે, બરાબર. આ પ્રકારની જે બંને ક્ષતિઓ રહી, અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, એ આયનીય ઘન પદાર્થો માટે જ આમ તો જોવા મળે છે, પણ કેટલાક બિન આયનીય ઘન પદાર્થોમાં પણ જોવા મળતી હોય છે. આયનીય ઘન પદાર્થો માટેની જે આ ક્ષતિઓ રહી એના પણ પેટા પ્રકાર પડે છે. જે મુખ્ય પેટા પ્રકાર છે એ 2 પેટા પ્રકાર કયા છે, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે મોટાભાગે તમે અહીં ZnCl, AgCl, AgBr અને AgI, બરાબર. અને શોર્ટકી ક્ષતિમાં તમને જોવા મળશે NaCl, KCl અને AgBr. તમે અહીંયા જોઈ શકો કે AgBr ફ્રેન્કલ ક્ષતિમાં પણ છે અને શોર્ટકી ક્ષતિમાં પણ છે, બંનેમાં છે. એટલે એ ખાસ સંયોજન થયું બંને ક્ષતિમાં આવતું હોય એવું. એના બાદ આપણે વાત કરીશું બિન તત્વયોગમિતીય ક્ષતિના પેટા પ્રકારોની. તો બિન તત્વયોગમિતીય ક્ષતિના 2 પેટા પ્રકાર છે, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિની ડિટેલ આપણે પછી જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીશું અશુદ્ધિ ક્ષતિની. તો અશુદ્ધિ ક્ષતિનો કોઈ પેટા પ્રકાર નથી, પરંતુ એના ઉદાહરણ યાદ રાખવા. કંઈ આગળ દ્રાવણોની વાત થઈ છે, એટલે કે NaCl અને સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ આ બંનેનું જો દ્રાવણ હોય તો એની અંદર અશુદ્ધિ ક્ષતિ જોવા મળે છે. એટલે કે NaClમાં સોડિયમ પ્લસ જે ધન આયનો રહ્યા એનું વિસ્થાપન સ્ટ્રોન્શિયમ આયનો દ્વારા થાય છે. સ્ટ્રોન્શિયમ આયનો એટલે કે Sr2+ આયનો દ્વારા વિસ્થાપન થાય છે. એ જ રીતે કેડમિયમ ક્લોરાઇડના અને AgClનું જે ઘન દ્રાવણ બનાવેલું હોય એમાં કેડમિયમનું વિસ્થાપન સિલ્વર આયન દ્વારા થાય છે. આ બંને પ્રકારના ઉદાહરણ જે રહ્યા આ યાદ રાખવા ખાસ અશુદ્ધિ ક્ષતિ માટે, બરાબર. હવે આપણે જોઈશું રેખા ક્ષતિ. રેખા ક્ષતિની કોઈ ડિટેલ અહીં આપેલી નથી. એનું કારણ એ કે રેખા ક્ષતિની અંદર ધારો જે રહી, સમઘનની ધારો જે જોવા મળતી હોય છે એનું સ્થાન નિશ્ચિત હોતું નથી. બીજી બાબત એ કે એના વિકર્ણો, ધારોનું સ્થાન નિશ્ચિત ન હોય તો એના વિકર્ણો અને વિકર્ણોના લીધે જે એના આપણે ગણતરી દ્વારા જે આપણે જોયું તમે કોષ્ટકમાં એની ત્રિજ્યાઓ એના પણ ડિસલોકેશન એટલે કે ત્યાં આગળ ભૂલો આવતી હોય છે ગણતરીમાં, બરાબર, ત્રિજ્યાઓની અંદર. માટે રેખા ક્ષતિ જે રહી એ અવલોકિત કરી શકાતી નથી. માટે રેખા ક્ષતિનો જે મુદ્દો રહ્યો અહીં આગળ ચર્ચા કરેલો નથી. તમારે ધોરણ 12માં રેખા ક્ષતિનું ખાલી આટલું જ યાદ રાખવું, બરોબર, કે ધારોમાં ડિસલોકેશન એટલે કે ધારોના વિસ્થાનીકૃત એટલે કે એનું સ્થાન નિશ્ચિત નહીં હોય અને એના વિકર્ણોને પણ સ્થાન નિશ્ચિત નહીં હોય, માટે એનું અવલોકન કરી શકાતું નથી રેખા ક્ષતિનું, બરાબર. હવે બિન તત્વયોગમિતિના જે 2 પ્રકારો રહ્યા એની વાત કરીશું, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. તો ધાતુ વધારો ક્ષતિમાં પણ 2 ભાગ પડશે કે ધાતુ વધારો ક્ષતિ એમાં ઋણ આયનોને લીધે શું થશે, તો ઋણ આયનોને લીધે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે હોય, બરાબર, અયુગ્મિત ઇલેક્ટ્રોનથી રોકાયેલ જે એનાયનીય સ્થાન હોય, એનાયન એટલે ઋણ આયન, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા જે પણ ઋણ આયનનું સ્થાન રોકાય છે એને આપણે એફ કેન્દ્ર અથવા રંગ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જેનો જર્મન શબ્દ છે ફાર્બેનજેટર, બરાબર. અને આવા એનાયનીય સ્થાન પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે
કેટલાક પદાર્થોના રંગ જે રહ્યા એ બદલાઈ જતા જોવા મળે છે. જેમ કે NaCl નો રંગ આમ તો મૂળ સફેદ જ હોય, પણ એ કેટલીક વાર પીળો રંગ ધારણ કરી લે છે આ ક્ષતિના લીધે, ધાતુ વધારો ક્ષતિના લીધે, અને ખાસ કરીને એના અંદર રહેલા ઋણ આયનોના લીધે. તો NaCl માં ઋણ આયન કયો છે? Cl-. એ જ રીતે લિથિયમ ક્લોરાઇડ એનો પણ રંગ બદલાય છે આછો ગુલાબી, અને KCl પોટેશિયમ ક્લોરાઇડ એનો પણ રંગ જોવા મળશે જાંબલી રંગ. બરોબર, અહીંયા Cl જે રહ્યો ક્લોરાઇડ આયન એ જેમ જેમ ઓછો થઈ જાય, ક્લોરીન જે રહ્યો એ સફેદ રંગ માટે જવાબદાર છે. પદાર્થોના સફેદ રંગ માટે જવાબદાર કયો છે આયન? ક્લોરીન. પણ જો ક્લોરીન જ ઘટતો જાય તો કોનું પ્રમાણ વધતું જાય? તો ધન આયનનું પ્રમાણ વધતું જાય, એટલે કે સોડિયમ વધતો જશે. સોડિયમ વધે, સોડિયમનો કલર કેવો હોય? પીળો રંગ હોય. એ જ રીતે લિથિયમનું પ્રમાણ વધતું જાય તો આછો ગુલાબી રંગ બની જાય, બરોબર, સફેદમાંથી. અને એ રીતે ક્લોરીનનું પ્રમાણ ઘટ્યું અને પોટેશિયમનું પ્રમાણ વધ્યું, તો પોટેશિયમ એ જાંબલી રંગ ધરાવે છે. માટે અહીંયા આગળ ઋણ આયનોનું પ્રમાણ ઘટતું જાય છે અને ધન આયનોનું પ્રમાણ વધતું જાય છે, જેથી આવો રંગ જોવા મળે છે. ખાસ કરીને કયા કારણસર? એના F કેન્દ્રના કારણે. આ યાદ રાખવું. હવે ધાતુ વધારો ક્ષતિમાં બીજો ભાગ એ છે કે ધન આયનોના લીધે ઝિંક ઓક્સાઇડમાં ઝિંક આયન જે રહ્યું, બરોબર, એનું પ્રમાણ તમે જોઈ શકો છો કે શું લખેલું છે? ઝિંક આયનનું પ્રમાણ વધે તો છે, પરંતુ અમર્યાદિત રીતે વધે છે, બરાબર. જેમ કે અહીં લખેલું છે કે ઝિંક 1+X, ઝિંક 1+X O, આ એક પ્રકારનું અણુસૂત્ર આપેલું છે કે ઝિંક ઓક્સાઇડમાં જ્યારે એનું પ્રમાણ વધે તો ઝિંક એક જ હતો, પણ હવે એની અંદર કોઈ પણ એક સંખ્યા X એટલે કોઈ પણ એક સંખ્યા જેનો ઉમેરો થવાથી ઝિંક ઓક્સાઇડમાં ઝિંક આયનનું પ્રમાણ વધતું જોવા મળશે. આની વધારે ડિટેલ આપણે અહીં આપેલી નથી, બુકમાં પણ નથી આપેલી, પણ આ યાદ રાખવું કે અહીંયા આગળ ધન આયનોનું પ્રમાણ વધતું જશે, બરાબર. ત્યાં આગળ આપણે Cl- નું પ્રમાણ ઘટતું હતું, અહીં ધન આયનોનું પ્રમાણ વધતું હતું. એ શોર્ટમાં યાદ રાખવાનું, બરાબર. ધાતુ ઉન્નત ક્ષતિ, ધાતુ ઉન્નત ક્ષતિમાં ધન આયનોનું પ્રમાણ ઘટશે, એટલે કે ધાતુનું પ્રમાણ ઘટશે. જેમ કે આયન ઓક્સાઇડ જે રહ્યું, આયન ઓક્સાઇડનું રિયલ સ્વરૂપ કયું છે? સાચું સ્વરૂપ કે આયન ઓક્સાઇડ એ મોટે ભાગે Fe0.93 ઓક્સાઇડ અને Fe0.96 ઓક્સાઇડની વચ્ચેનું હોય, બરાબર. ખરેખર આપણે એને લખીએ છીએ FeO, પણ વાસ્તવિકતામાં એનું ઓરિજિનલ સ્વરૂપ કેવું હોય છે કે એની અંદર એક આખો પરમાણુ નથી હોતો Feનો, પરંતુ 0.93 જેટલો એ Feનો પરમાણુ હોય છે. એ જ રીતે 0.96 અને 0.93 વચ્ચેનો કોઈ પણ Feનો પરમાણુ હોઈ શકે છે. આવા ઓક્સાઇડ બનાવેલા હોય છે. હવે તમે વિચારો કે એક કરતાં પણ આ તો પ્રમાણ ઓછું થયું, બરોબર, એક મૂલ્ય કરતાં પણ આ પ્રમાણ ઓછું થયું, માટે અહીંયા આગળ ધાતુ ઉન્નત ક્ષતિ એવો શબ્દ વાપરેલો છે, એટલે કે Feનું પ્રમાણ એક કરતાં પણ ઓછું છે, 0.93 થી 0.96 વચ્ચેનું. અહીંયા Fe2+ જે પણ આયન હોય છે, ફેરસ આયન, બરોબર, એનું પ્રમાણ ઓછું હોય છે, જેની ભરપાઈ કયા આયનો કરે છે? તો Fe3+ આયનો એની ભરપાઈ કરે છે. Fe2+ ફેરસ આયનોનું ભરપાઈ ફેરિક આયનો વડે થાય છે. વિસ્થાપનીય ક્ષતિ, વિસ્થાપનીય ક્ષતિ, બરાબર. તો વિસ્થાપનીય ક્ષતિ જે છે એ કોપર અને Ag એટલે કે તાંબુ અને સિલ્વર ની મિશ્ર ધાતુઓ, કોપરનું વિસ્થાપન જે રહ્યું એ સિલ્વર વડે થાય છે. કોપરનું વિસ્થાપન કોના વડે થાય છે? સિલ્વર વડે થાય છે, બરોબર. એવી મિશ્ર ધાતુ હોય જેમાં કોપર અને સિલ્વર હોય તો એની અંદર કોપરનું વિસ્થાપન સિલ્વર વડે થઈ જાય છે. આ વિસ્થાપનીય ક્ષતિનું ઉદાહરણ હતું. હવે મુદ્દો આવશે વાહકતાનો. વાહકતાનો જે ગાળો રહ્યો, એનો વાહકતાનો જે વિસ્તાર રહ્યો એ આપણે યાદ રાખો કે ઘન પદાર્થોની વાહકતા વિસ્તાર કેટલો છે? તો 10⁻⁷ ઓહમ -1 મીટર -1 થી 10⁻⁻20 ઓહમ -1 મીટર -1 સુધીનો એની વાહકતા વિસ્તાર જોવા મળશે. એ પ્રમાણે એના 3 ભાગ પડશે: સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. સુવાહકોનો જે વાહકતા વિસ્તાર છે 10⁻⁴ ઓહમ -1 મીટર -1 થી 10⁻⁷ ઓહમ -1 મીટર -1 જોવા મળશે. અવાહકોની જે વાહકતા છે 10⁻⁻20 થી 10⁻⁻10 ઓહમ -1 મીટર -1 જોવા મળશે. અર્ધવાહકો જે છે એ 10⁻⁶ થી 10⁴ ઓહમ -1 મીટર -1 જેટલી વાહકતા વિસ્તાર ધરાવે છે. હવે એમાં એક બીજી વાત કરીએ કે અર્ધવાહકોની વાત થઈ તો ત્યાં અર્ધ ધાતુઓની પણ વાત થશે. એવી કેટલીક અર્ધ ધાતુઓ જે બે મુખ્ય છે, સિલિકોન અને જર્મેનિયમ, જેવી અર્ધવાહકોની અંદર
જો આપણે યોગ્ય અશુદ્ધિ ઉમેરીએ, વાસ્તવમાં એ તો અર્ધવાહકો છે, એની અંદરથી વાહકતા વધારે પસાર થઈ શકે નહીં, મધ્યમ પસાર થાય. તો આવા અર્ધવાહકોની અંદર જો આપણે યોગ્ય અશુદ્ધિ ઉમેરીએ તો એના વાહકતાની અંદર વધારો કરી શકાય છે, એટલે કે એને સુવાહકો બનાવી શકાય છે. આ ક્રિયાને આપણે ડોપિંગ કહીએ છીએ. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ડોપિંગ. તો ડોપિંગ દ્વારા જે અશુદ્ધિનું સર્જન થાય છે, એટલે કે જે ટૂંકમાં અશુદ્ધિ એટલે ડોપિંગ દ્વારા જે આપણે એની અંદર સિલિકોન કે જર્મેનિયમની અંદર જે અશુદ્ધિ ઉત્પન્ન કરીએ છીએ એ અશુદ્ધિના પણ આપણને ફાયદા મળી રહેતા હોય છે. એટલે આવી બે અશુદ્ધિઓ ડોપિંગના કારણે ઉત્પન્ન થાય છે. એક તો છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજી છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. બરાબર. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ક્યારે ઉત્પન્ન થશે? કે જ્યારે સિલિકોન જર્મેનિયમ જેવી અર્ધધાતુઓની અંદર સમૂહ 15 ના તત્વો, સિલિકોન જર્મેનિયમ કયા સમૂહના તત્વો છે? તો સિલિકોન જર્મેનિયમ એ 14મા સમૂહના તત્વો છે. તો સિલિકોન જર્મેનિયમની અંદર સમૂહ 15 ના તત્વો ફોસ્ફરસ અને આર્સેનિક વડે જો ડોપિંગ કરીએ તો એ કઈ અશુદ્ધિ તમને દર્શાવશે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ દર્શાવશે. કારણ કે સમૂહ 14 કરતો સમૂહ 15 ની અંદર એક ઇલેક્ટ્રોન વધારશે, એટલા માટે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કહેવાશે. જ્યારે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તો આગળ ક્યારે જોવા મળશે? કે જ્યારે સિલિકોન જર્મેનિયમ બંનેની અંદર જો સમૂહ 13 ના તત્વો 14મા સમૂહ કરતા 13મો સમૂહ જે રહ્યો એની અંદર એક ઇલેક્ટ્રોન ઓછો છે, માટે એનું નામ ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ આપ્યું છે. અહીં સમૂહ 13 ના તત્વોને બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ દ્વારા સિલિકોન અને જર્મેનિયમનું ડોપિંગ કરવામાં આવે છે. બરાબર. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ધરાવતા જે પણ આવા ડોપિંગ કરેલા પદાર્થો તૈયાર થાય છે, મિશ્ર ધાતુઓ જે તૈયાર થાય છે, એને આપણે નેગેટિવ અથવા તો એન પ્રકારના અર્ધવાહકો કહીએ છીએ. બરાબર. એ જ રીતે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ ધરાવતા જે અર્ધવાહકો તૈયાર થાય છે એ પોઝિટિવ પી પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. હવે ચુંબકીય ગુણધર્મોની વાત કરીએ. ચુંબકીય ગુણધર્મોની અંદર ખાસ કયો પદાર્થ કેટલો ચુંબકત્વ ધરાવે છે એનું મૂલ્ય જે રહ્યું એ એની ચાક માત્રા ઉપરથી નક્કી કરવામાં આવે છે. ચુંબકીય ચાક માત્રાનું જે એકમ રહ્યું એ બોહર મેગ્નેટ્રોન છે અને તેનું મૂલ્ય 9.27 × 10⁻²4 AM સ્ક્વેર છે. બરાબર. એમ્પિયર મીટર સ્ક્વેર છે. અનુચુંબકીય પદાર્થો માટે આપણે ઉદાહરણ જોઈ લઈએ તો કોપર +2, બરાબર, ક્યુપ્રસ ઓક્સાઇડ, પછી Fe+2 જે FeO ની અંદર એટલે કે આયર્ન ફેરસ ઓક્સાઇડ ની અંદર જોવા મળશે. Fe2O3, બરાબર, આ પણ આયર્ન ઓક્સાઇડ છે. ક્રોમિયમ 3+, પછી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, પછી ઓક્સિજનનો અણુ. આ બધા અનુચુંબકીય પદાર્થો છે. આના સિવાય પણ ઘણા બધા આવે, પણ આ ઉદાહરણો ખાસ યાદ રાખવા. એના બાદ પ્રતિચુંબકીય પદાર્થોની વાત કરીએ. પ્રતિચુંબકીય પદાર્થોમાં NaCl, H2O, બેન્ઝીન C6H6, નાઇટ્રોજનનો અણુ અને ટિટાનિયમ ડાયોક્સાઇડ, આ બધા ઉદાહરણ પ્રતિચુંબકીયની અંદર આવશે. ફેરોમેગ્નેટિક એટલે કે લો ચુંબકીય પદાર્થો, એની અંદર આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને ક્રોમિયમ ડાયોક્સાઇડ એ આની અંદર લો ચુંબકત્વની અંદર આવશે. એન્ટી ફેરોમેગ્નેટિક એટલે કે પ્રતિલો ચુંબકીય પદાર્થો, જેની અંદર બે જ ઉદાહરણ આવશે, મેંગેનીઝ ઓક્સાઇડ અને ફેરસ ઓક્સાઇડ. બરાબર. ફેરસ ઓક્સાઇડ તમે જોઈ શકો છો કે પ્રતિલો ચુંબકીયમાં પણ છે અને અનુચુંબકીયમાં પણ છે, એટલે આ એક ખાસ ઉદાહરણ યાદ રાખવું. એના બાદ વાત કરીશું છેલ્લો પ્રકાર ફેરી મેગ્નેટિક. એ લો ચુંબકીય દર્શાવશે, બરાબર, જેમાં ખાસ પદાર્થો આવશે. મેગ્નેટાઇટ જે ખનિજ છે Fe3O4 એનું અણુસૂત્ર છે, બરાબર, Fe3O4, બરાબર, મેગ્નેટાઇટના નામથી ઓળખાય છે. અને એ જ રીતે ફેરાઇટ જે રહ્યું એની અંદર મેગ્નેશિયમ Fe2O4, Mgfe2O4, આ યાદ રાખવું અણુસૂત્ર. અને એવો જ પદાર્થ બીજો પણ છે ઝિંક સાથેનો, બરાબર, ZnFe2O4, બરાબર. તો આ બધા જ ચુંબકીય ગુણધર્મ ધરાવતા દરેકે દરેક પ્રકારના ઉદાહરણો આપણને આપ્યા છે. બરાબર. આટલા ઉદાહરણ તો કાફી થઈ ગયા MCQ માટે. બરાબર. લગભગ તો બની શકે તો એ બેઠા જ ઉદાહરણ પૂછતા હોય છે. બરાબર. તો આટલું યાદ રાખો તો પણ ઘણું થઈ ગયું. આ રીતે આપણે દરેક ચેપ્ટરનું શોર્ટકટ, બરાબર, આ ચેપ્ટરની અંદરથી તો જે આપણે શોર્ટકટ કાઢી શકતા એ કાઢી છે.
પણ હવે પછીના નેક્સ્ટ ચેપ્ટરોમાં આનાથી પણ સારું શોર્ટકટ આપણે કાઢવાનું ટ્રાય કરીશું, બરાબર. અને એ દ્વારા આપણે શીખીશું. એક લાસ્ટ મુદ્દો બાકી રહી જાય છે મિત્રો, જે એમસીક્યુમાં ઘણી વાર પૂછાય પણ છે, કે NaClમાં એક ઘન સેમી કદમાં આશરે જો 10^22 આયનો રહેલા હોય, NaClના એક સેમી જેટલા ઘનમાં 10^22 જેટલા આયનો હોય, બરોબર. તો આપણે એ ખબર હોવી જોઈએ કે 10^16 આયનો એ એક શોર્ટકી સતી જોવા મળે છે. 10^16 આયનો એ એક શોર્ટકી સતી જોવા મળે. તો NaClના એક ઘન સેમી કદમાં કેટલા આયનો છે? 10^22 આયનો છે. તો એની અંદર શોર્ટકી સતી કેટલી હશે? તો 10^22 આયનો એ એની અંદર શોર્ટકી સતી કેટલી જોવા મળે? તો 10^6 પ્રતિ મોલ શોર્ટકી સતી જોવા મળે છે. આ મુદ્દો ખાસ યાદ રાખો મિત્રો, બરાબર. ચાલો તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું, જે ચેપ્ટરનો ગુણભાર વધારે છે નીટની અંદર, એ ચેપ્ટર સાથે આપણે ફરીથી મળીશું, બરાબર. આજે તો આપણે ફર્સ્ટ ચેપ્ટર જ આપ્યું, પણ બની શકે કે નેક્સ્ટ ચેપ્ટર તમારું કોઈ પણ હોઈ શકે, ધોરણ 11નું, ધોરણ 12નું, કોઈ પણ કે જેના માર્ક્સ વધારે છે, વધારે માર્ક્સનું, જેમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, એવું ચેપ્ટર લઈને આવીશું આપણે નેક્સ્ટ ટાઈમ, બરાબર. તો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર. તો ચાલો ત્યારે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.